ગણેશાય નમઃ. નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ માત્ર સમયનું ગણિત નથી, પરંતુ તે આપણા જીવનમાં શુભ કાર્યો માટેનું એક માર્ગદર્શક છે. ગ્રહોની ચાલ સમજતા પહેલા ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલા અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ કે તમારા મનની વાત જરૂર લખો. આજે મંગળવાર 11 ઓગસ્ટ 2026નો દિવસ છે. આજે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ છે. ત્રયોદશી તિથિ ભગવાન શિવની કૃપા મેળવવા અને મનોકામના પૂર્ણ કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આજે પુનર્વસુ નક્ષત્ર છે, જે નવા કાર્યોની શરૂઆત માટે ખૂબ જ ફળદાયી છે. આજે સાંજે 6:51 સુધી સિદ્ધિ યોગ રહેશે, જે કાર્યમાં સફળતા અપાવે છે. સૂર્યોદય સવારે 6:01 અને સૂર્યાસ્ત સાંજે 7:03 થશે. બપોરે 3:47 થી સાંજે 5:25 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:06 થી 12:58 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ. તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 11 ઓગસ્ટ 2026 મંગળવાર તમારા માટે ખૂબ જ ઉત્સાહજનક અને સફળતાનો દિવસ છે. ચંદ્ર મિથુન રાશિમાં અને પુનર્વસુ નક્ષત્રમાં હોવાથી તમારા જીવનમાં નવી ઉર્જાનો સંચાર થશે. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય, તમે આજે વિજેતા બનીને બહાર આવશો. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું ફળ તમને મળશે અને તમને બોનસ અથવા પ્રમોશન મળવાની પૂરી શક્યતા છે. તમારી આર્થિક સ્થિતિમાં હવે સુધારો જોવા મળશે. જોકે સાવચેત રહો કે કોઈની સાથે બિનજરૂરી દલીલોમાં ન ઉતરો, કારણ કે મંગળની સ્થિતિ તમને થોડા ગુસ્સાવાળા બનાવી શકે છે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધશે, પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. યુવાનો માટે કરિયરમાં નવી તકો છે, પણ પ્રેમમાં ઉતાવળ ન કરવી. ગૃહિણીઓ માટે આજે ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે, પણ પોતાની તબિયત સાચવવી. વેપારીઓ માટે આજે આર્થિક લાભનો દિવસ છે, પણ કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા વિચારી લેવું. વડીલોએ આજે બહારનું ખાવાનું ટાળવું અને પ્રકૃતિની નજીક સમય વિતાવવો, જે તમને માનસિક શાંતિ આપશે. આજે કાળો રંગ તમારા માટે ભાગ્યશાળી છે અને બપોરે 3 થી 4 વાગ્યાનો સમય તમારા માટે શુભ છે. શનિના પ્રભાવને કારણે નકારાત્મકતા દૂર રાખવા માટે ધ્યાન કરવું. આજનો પ્રશ્ન: શું જીવનમાં સફળતા માટે નસીબ કરતાં મહેનત વધુ જરૂરી છે? કોમેન્ટમાં જણાવો. આ જ્ઞાન માટે અમે મહેનત કરીએ છીએ. તો વિડીયોની શરૂઆતમાં આપેલ UPI QR કોડ પર દાન આપીને સહયોગ કરો. જો શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરો. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે 11 ઓગસ્ટ 2026 મંગળવાર તમારા માટે એક ભાવનાત્મક અને આત્મચિંતનનો દિવસ છે. આજે ચંદ્ર તમારા બીજા ભાવમાં એટલે કે મિથુન રાશિમાં પુનર્વસુ નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. ભલે તમને આજે થોડો માનસિક તણાવ અનુભવાય, પરંતુ કર્ક રાશિમાં સૂર્ય અને બુધના પ્રભાવને કારણે તમારા મનમાં નવી આશા અને સકારાત્મકતાનો સંચાર થશે. આજે તમારા માટે ખાસ દિવસ છે, કારણ કે તમારા મુશ્કેલ સમયમાં તમારા પ્રિયજનો તમારી સાથે મજબૂતીથી ઊભા રહેશે. આવા સહાયક લોકો તમારા જીવનમાં હોય તમારું સૌભાગ્ય છે. આજે કૃતજ્ઞતા વ્યક્ત કરો અને તમારા પ્રિયજનોને જણાવો કે તેઓ તમારા માટે કેટલા મહત્વના છે. જો કે રાહુના પ્રભાવને કારણે મનમાં થોડી અશાંતિ થઈ શકે છે, તેથી શાંત રહેવા માટે થોડો આરામ કરો. વિવિધ વયજૂથ ટોપિકો માટે માર્ગદર્શન માટે આજે અભ્યાસ કરતા સર્જનાત્મકતાનો દિવસ છે. પુનર્વસુ નક્ષત્રનો ચંદ્ર તમને નવી વસ્તુઓ શીખવાની પ્રેરણા આપશે, પણ ધ્યાન ભટકવા ન દેશો. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજે ભાવનાત્મક નિકટતા વધારવાનો દિવસ છે. જીવનસાથી સાથેની વાતચીત તમારું મન હળવું કરશે. ગૃહિણીઓ માટે આજે ઘરના કામમાં વ્યસ્ત હોવા છતાં સંતોષનો દિવસ છે. પરિવારના સભ્યોનો પ્રેમ આજે તમને વિશેષ અનુભવ કરાવશે. વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજે ધીરજ રાખવાનો દિવસ છે. કામના સ્થળે ઉતાવળમાં નિર્ણય ન લો. રાહુના પ્રભાવને કારણે કોઈની સાથે વાદ વિવાદ ટાળો. વડીલોએ આજે શ્વાસની ખાસ કાળજી લેવી. પેટની સમસ્યા કે એસિડિટી થઈ શકે છે, તેથી હળવો ખોરાક લો. આજનો શુભ રંગ ક્રીમ છે.
જે તમને સકારાત્મક ઉર્જા આપશે. બપોરે 3થી 4 વાગ્યાની વચ્ચે મહત્ત્વના કામ પૂરા કરો. આજે એક સત્કાર્ય તરીકે કોઈ જરૂરિયાતમંદને પાણી કે ઠંડુ પીણું આપો. આજનો તમારો જ્યોતિષીય પ્રશ્ન તમને શું લાગે છે? જીવનમાં મુશ્કેલ સમયમાં મિત્રો વધુ મહત્ત્વના છે કે પરિવાર? કોમેન્ટમાં જરૂર જણાવો મિત્રો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડિયોની શરૂઆતમાં ત્યાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સહકાર જ અમારી તાકાત છે. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે 11 ઓગસ્ટ 2026 મંગળવાર તમારા માટે થોડો સંવેદનશીલ દિવસ છે. આજે ચંદ્ર તમારી રાશિમાં એટલે કે મિથુન રાશિમાં અને પુનર્વસુ નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. મંગળ અને ચંદ્રની યુતિને કારણે આજે તમે થોડામૂડી અથવા ચીડિયાપણું અનુભવી શકો છો. ગ્રહોની આ સ્થિતિને લીધે તમારી વાણીમાં કઠોરતા આવી શકે છે, તેથી બોલતી વખતે ખૂબ સાવધ રહેવું. તમારા વિચારો નમ્રતાથી રજૂ કરો અને બિનજરૂરી દલીલોથી દૂર રહો. આજે સવારે 10થી 11નો સમય તમારા માટે શુભ છે અને બરગંડી લાલ રંગ તમારા માટે ભાગ્યશાળી છે. આજે ધ્યાન કરવું તમારા માટે ખૂબ જરૂરી છે, જે તમને માનસિક શાંતિ આપશે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે તમારું મન અભ્યાસમાં ઓછું અને અન્ય બાબતોમાં વધુ લાગશે. એકાગ્રતા વધારવા માટે આજે થોડો સમય શાંતિથી બેસો. યુવા વર્ગ અને પ્રેમ સંબંધોમાં આજે સંયમ રાખવો. જીવનસાથી સાથે વાત કરતી વખતે ગુસ્સા પર કાબૂ રાખો, નહીંતર નાની વાત પર મોટો ઝઘડો થઈ શકે છે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરકામમાં વ્યસ્ત રહેવાનો છે. પોતાના માટે થોડો સમય કાઢો અને મનપસંદ કામ કરો, જેથી તમારો મૂડ સારો રહે. નોકરી અને વ્યવસાયમાં આજે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. કામના સ્થળે શાંત રહીને તમારી જવાબદારીઓ પૂરી કરો. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પેટની સમસ્યા કે માનસિક તણાવથી બચવા માટે હળવો ખોરાક લો અને શક્ય હોય તો થોડું ચાલો. આજે કોઈ જરૂરિયાતમંદને પાણી કે ફળનું દાન કરો. આજનો જ્યોતિષીય પ્રશ્ન તમને શું લાગે છે? આપણા જીવનના ઉતાર ચઢાવ નસીબને આભારી છે કે આપણા કર્મોને? કોમેન્ટમાં જરૂર જણાવો મિત્રો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે 11 ઓગસ્ટ 2026 મંગળવાર તમારા સામાજિક જીવનમાં એક નવી ઉર્જા લઈને આવ્યો છે. આજે ચંદ્ર મિથુન રાશિમાં પુનર્વસુ નક્ષત્રમાં છે, જ્યારે સૂર્ય અને બુધ તમારી પોતાની રાશિમાં બિરાજમાન છે. આ ગ્રહસ્થિતિ તમારામાં એક પ્રકારનો ઉત્સાહ અને આનંદ જગાડશે. કામના સ્થળે છેલ્લા કેટલાક દિવસોથી જે કંટાળાજનક કે દબાણયુક્ત વાતાવરણ હતું, તેમાંથી હવે તમને મુક્તિ મળશે. આજનો દિવસ તમારા સામાજિક જીવન માટે ખૂબ જ સારો છે. નવા લોકોને મળવું, જૂના મિત્રો સાથે વાતચીત કરવી તમારા મનને શાંતિ આપશે. ભલે તમને ભીડમાં રહેવું ન ગમતું હોય, પણ આજે થોડો સમય બહાર નીકળીને મિત્રોને મળવું તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસની સાથે તમારી અંદર રહેલી કળાને બહાર લાવવાનો દિવસ છે. કંઈક નવું શીખવાની ઈચ્છા આજે પ્રબળ રહેશે. યુવા વર્ગ અને પ્રેમ સંબંધો માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. જો તમે કોઈની સાથે દિલની વાત કરવા માંગતા હોવ તો આજનો સમય ઉત્તમ છે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરનું વાતાવરણ ખુશનુમા બનાવવાનો છે. પરિવાર સાથે સમય વિતાવવાથી તમને નવી ઉર્જા મળશે. વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજે કામનું દબાણ ઓછું થશે. સહકર્મીઓ સાથેના સંબંધો સુધરશે. આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પેટની સમસ્યા કે એસિડિટી થઈ શકે છે, તેથી હળવો ખોરાક લેવો. સાવધાની. આજે કોઈની સાથે વાદવિવાદ કરવાનું ટાળજો, ખાસ કરીને કામના સ્થળે. ગુસ્સામાં લીધેલો નિર્ણય તમને નુકસાન કરી શકે છે. આજે સફેદ રંગ તમારા માટે ખૂબ જ શુભ છે. સવારે 10થી 11 વાગ્યાની વચ્ચે તમારા મહત્વના કામ પૂરા કરી લો. આજે એક સત્કાર્ય તરીકે જૂના મિત્રોને ફોન કરો અથવા તેમને મળો. આનાથી તમારા ગ્રહદોષ દૂર થશે. આજનો પ્રશ્ન તમને શું લાગે છે? જીવનમાં પ્રગતિ કરવા માટે નસીબનો સાથ વધુ મહત્વનો છે કે મહેનત? કોમેન્ટ ચોક્કસ જણાવો મિત્રો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ટીમ ખૂબ મહેનત કરે છે. વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય સિંહ રાશિના જાતકો,
આજે 11 ઓગસ્ટ મંગળવાર તમારા માટે સંવાદ અને સ્પષ્ટતાનો દિવસ છે. આજે ચંદ્ર મિથુન રાશિમાં અને પુનર્વસુ નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. તમારી રાશિમાં કેતુનું સ્થાન હોવાથી તમારા મનમાં અદ્ભુત વિચારોનો ભંડાર છે, પરંતુ તે યોગ્ય રીતે વ્યક્ત ન થવાને કારણે લોકો તેને સમજી શકતા નથી. આજે તમારે તમારા વિચારોને ખૂબ જ સ્પષ્ટ અને સરળ શબ્દોમાં રજૂ કરવાની જરૂર છે. સામેની વ્યક્તિ તમારી વાતનો સાચો અર્થ સમજે તે માટે તમારે થોડો વધુ પ્રયત્ન કરવો પડશે. આજે રાહુની નકારાત્મક ઉર્જા તમારા મનમાં મૂંઝવણ પેદા કરી શકે. તેથી કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા શાંતિથી વિચારજો. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે એકાગ્રતા વધારવા માટે પુસ્તકોનું વાંચન તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. જ્ઞાન મેળવવાની તમારી ઈચ્છા તમને સફળતા અપાવશે. યુવાનો અને પ્રેમ સંબંધોમાં આજે ગેરસમજ ટાળવા માટે સ્પષ્ટ વાતચીત કરો. તમારા મનની વાત નમ્રતાથી રજૂ કરો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના કામોમાં વ્યસ્ત રહેશે, પરંતુ થોડો સમય કાઢીને વાંચન કે મનપસંદ કામ કરવાથી માનસિક શાંતિ મળશે. વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ મહેનતનો છે. ઓફિસમાં તમારા વિચારો સ્પષ્ટ રીતે રજૂ કરો, જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન આવે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આંખ કે ગળાને લગતી કોઈ સમસ્યા હોય તો તેને અવગણશો નહીં. આજનો શુભ ઉપાય: આજે કોઈ સારું પુસ્તક વાંચો અથવા કોઈને જ્ઞાન આપો. આજે એક સત્કાર્ય તરીકે કોઈની વાત શાંતિથી સાંભળો, તેનાથી તમારા સંબંધો સુધરશે. રાહુના પ્રભાવને ઘટાડવા માટે જમીન પર બેસીને ધ્યાન કરો. મિત્રો, આજનો અમારો પ્રશ્ન એ છે કે તમને શું લાગે છે, જીવનમાં નસીબ મોટું કે કર્મ? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો શેર કરો. તમારો સાથ જ અમારી સચ્ચી તાકાત છે. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે 11 ઓગસ્ટ 2026 મંગળવાર તમારા માટે ખૂબ જ પરોપકારી અને સંતોષકારક દિવસ છે. આજે ચંદ્ર તમારા 10મા ભાવમાં એટલે કે મિથુન રાશિમાં પુનર્વસુ નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. તમારી રાશિનો સ્વામી બુધ કર્ક રાશિમાં ગુરુ સાથે યુતિ કરી રહ્યો છે, જેના કારણે તમારી નિર્ણય લેવાની ક્ષમતા અને વાતચીત કરવાની કળા આજે ટોચ પર હશે. આજે તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો તમને મદદ માટે બોલાવી શકે છે. તમારા સ્વભાવમાં રહેલી પરોપકારી વૃત્તિને કારણે તમે તેમને દિલથી મદદ કરશો. તમારી સમજણ અને પરિસ્થિતિને સંભાળવાની રીત એટલી પરિપક્વ હશે કે લોકો તમારી સલાહ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરશે. આજે કરેલું કોઈ સારું કામ તમને આખો દિવસ ખૂબ જ આનંદ અને સંતોષ આપશે. જો કે, એક વાતનું ધ્યાન રાખજો કે બીજાને મદદ કરતી વખતે તમારા પોતાના સ્વાસ્થ્યની અવગણના ન કરો. વિવિધ વય જૂથો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં એકાગ્રતા વધારનારો છે. કંઈક નવું શીખવાની તમારી ઈચ્છા પૂરી થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકોએ આજે વધુ મહેનત કરવી જોઈએ. યુવાનો અને પ્રેમ સંબંધોમાં રહેલા લોકો માટે આજનો દિવસ સંવાદનો છે. જીવનસાથી સાથેની ગેરસમજ દૂર થશે. જો કે, આજે કોઈને પણ વચન આપતા પહેલા વિચારજો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના કામમાં વ્યસ્ત રહેવાનો છે. પરિવારના સભ્યોની જરૂરિયાતો પૂરી કરતી વખતે તમને એક અલગ જ સંતોષ મળશે. વ્યવસાયિક અને નોકરી કરતા લોકો માટે આજનો દિવસ પ્રગતિનો છે. કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે. જો કે, આજે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. ખાસ કરીને આર્થિક બાબતોમાં સાવધ રહો. વડીલોએ આજે તેમના આહાર પર નિયંત્રણ રાખવું જોઈએ. પાચનની સમસ્યાઓ થઈ શકે છે, તેથી હળવો ખોરાક લો. આજે કોઈ નવો શોખ કેળવવો તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. આનાથી તમારા મનમાંથી નકારાત્મકતા દૂર થશે. આજનો શુભ રંગ સફેદ છે. સવારે 11થી 12 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. આજે એક સત્કાર્ય તરીકે પક્ષીઓને પાણી અથવા દાણા આપો. આનાથી તમારા જીવનના અવરોધો દૂર થશે. મિત્રો, આ જ્યોતિષીય માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. આજનો અમારો પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં એવી કઈ વ્યક્તિ છે જેના પર તમે સૌથી વધુ વિશ્વાસ કરો છો? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. પ્રિય તુલા રાશિના જાતકો, આજે 11 ઓગસ્ટ 2026 મંગળવાર ચંદ્રનું કર્ક રાશિમાં પ્રવેશવું તમારા વ્યક્તિત્વ અને લાગણીઓ પર ઊંડી અસર કરશે. આજે તમે તમારી અંદર એક નવી સકારાત્મકતા અને સ્ફૂર્તિ અનુભવશો,
જે તમારા વ્યક્તિગત વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. તમારા પ્રિયજનો સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. જીવનની ગુણવત્તા સુધારવા માટે થોડો સમય ધ્યાન અને એકાગ્રતામાં વિતાવો. આજે નકારાત્મકતાથી બચવા માટે ભૂરા કે કથ્થઈ રંગના કપડાં પહેરવાનું ટાળો. જો તમારે કોઈ મહત્ત્વનું કામ કરવાનું હોય, તો સાંજે 4 વાગ્યાને 15 મિનિટથી 7 વાગ્યા સુધીનો સમય પસંદ કરો. તમને ચોક્કસ સફળતા મળશે. શનિની તીવ્ર ઊર્જાને શાંત કરવા માટે નિયમિત કસરત કરો. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં નવી તકો મળશે. બસ મહેનત ચાલુ રાખો. યુવાનો માટે પ્રેમ સંબંધોમાં આજે મીઠાશ રહેશે, પણ ગુસ્સા પર કાબૂ રાખજો. ગૃહિણીઓ માટે આજે ઘરના કામકાજમાં આનંદ મળશે. નોકરિયાત વર્ગ માટે આજે ઓફિસમાં કામનું ભારણ રહેશે, પણ તમે તેને સારી રીતે સંભાળી લેશો. વેપારીઓ માટે આજે આર્થિક લાભની શક્યતા છે. વડીલોએ આજે સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવું અને બહારનું ખાવાનું ટાળવું. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી એ સૌથી મોટું પુણ્ય છે. મિત્રો, અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં કયો ગ્રહ તમને સૌથી વધુ પ્રેરણા આપે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપી અમને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે 11 ઓગસ્ટ 2026 મંગળવાર. આજે ચંદ્ર મિથુન રાશિમાં પુનર્વસુ નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. તમારી રાશિ માટે આજનો દિવસ એક નવો જ ઉત્સાહ લઈને આવ્યો છે. સામાન્ય રીતે ગંભીર અને અંતર્મુખી રહેતા તમે આજે ખૂબ જ આનંદી અને મિલનસાર સ્વભાવમાં જોવા મળશો. તમારી આ બદલાયેલી છબી જોઈને આસપાસના લોકો પણ આશ્ચર્યચકિત થઈ જશે. લાંબા સમય તમને પરેશાન કરતી ચિંતાઓને આજે બાજુ પર મૂકીને થોડો સમય ફક્ત તમારા માટે ફાળવો. આજનો દિવસ તમારી ખુશી માટે છે. તેથી જે કામ તમને ગમે છે તે ચોક્કસ કરો. આજે કોઈની સાથે દલીલબાજી કે વાદ વિવાદ કરવાનું ટાળજો. ખાસ કરીને વડીલો સાથે વાત કરતી વખતે નમ્રતા રાખવી. આજે બપોરે 3:30 થી 5 વાગ્યાની વચ્ચે મહત્વના કામો પૂરા કરવા તમારા માટે શુભ રહેશે. આજે તમારા માટે સુવર્ણ પીળો રંગ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. આ વર્ષે શનિ ગ્રહ તમારા જીવનમાં મોટા ફેરફારો લાવી રહ્યો છે. તેથી મનની શાંતિ માટે શાંત સંગીત સાંભળવું તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન. વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસની સાથે તમારા શોખને પણ મહત્વ આપો. તેનાથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. યુવાનો માટે આજનો દિવસ નવા મિત્રો બનાવવાનો અને સામાજિક સંપર્ક વધારવાનો છે. ગૃહિણીઓ આજે પોતાની પસંદગીના કામોમાં સમય વિતાવે. તેનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ રહેશે. નોકરી અને વ્યવસાયમાં આજે ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળો. શાંતિથી વિચારીને આગળ વધો. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને શક્ય હોય તો થોડો સમય ધ્યાન કરવું. આજનો પ્રશ્ન: તમને શું લાગે છે, જીવનમાં સફળતા મેળવવા માટે નસીબ વધુ મહત્વનું છે કે કઠોર મહેનત? કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય ધન રાશિના જાતકો, આજે 11 ઓગસ્ટ 2026 મંગળવાર. આજે ચંદ્ર મિથુન રાશિમાં અને પુનર્વસુ નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ તમારા માટે થોડો પડકારજનક હોઈ શકે છે. આજે તમારે એક સાચા મિત્રની ભૂમિકા ભજવવી પડશે. તમારા કોઈ મિત્રને તમારી સલાહ કે મદદની જરૂર પડી શકે છે, તો નિસંકોચ તેમની મદદ કરો. જો તેમના વર્તનમાં કંઈક ખોટું હોય તો તેમને પ્રેમથી સમજાવો. સાંજે 5:30 થી 6:30 વાગ્યાનો સમય રોકાણ માટે ઉત્તમ છે. આજે જાંબલી રંગ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. વિવિધ વર્ગો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધારવાનો દિવસ છે. નવી વસ્તુઓ શીખવા પર ધ્યાન આપો. યુવાનો અને પ્રેમ સંબંધોમાં આજે શાંતિ જાળવો. હંકારને કારણે સંબંધોમાં તિરાડ ન પડે તેનું. ગૃહિણીઓ આજે ઘરના કામમાં વ્યસ્ત રહેશે, પણ પોતાની તબિયતનું ધ્યાન રાખવું. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે સાવચેત રહેવાનો દિવસ છે. કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો. વડીલોએ આજે મુસાફરીમાં સાવધાની રાખવી અને દવાઓ સમયસર લેવી. આજે કૃતજ્ઞતા વ્યક્ત કરો. તમારા જીવનમાં જે કંઈ સારું છે તેના માટે ભગવાનનો આભાર માનો. આજનો તમારો પ્રશ્ન: તમારા જીવનની એવી કઈ એક વસ્તુ છે જેના માટે તમે દરરોજ ભગવાનનો આભાર માનો છો? કોમેન્ટમાં જરૂર જણાવો મિત્રો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ મહેનત કરી રહી છે. વિડીયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ પર સ્કેન કરીને દાન આપો. જો શક્ય ન હોય તો વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.
તમારો સાથ જ અમારી શક્તિ છે. પ્રિય મકર રાશિના જાતકો, આજે 11 ઓગસ્ટ 2026 મંગળવાર તમારા માટે ખૂબ જ સાવધાની રાખવાનો દિવસ છે. આજે ચંદ્ર મિથુન રાશિમાં અને પુનર્વસુ નક્ષત્રમાં છે, જે તમારા માટે થોડી મુશ્કેલીઓ લાવી શકે છે. તમારા ઉપરી અધિકારીઓ અથવા સત્તાધારી વ્યક્તિઓ સાથે આજે મતભેદ થવાની શક્યતા છે, તેથી ખૂબ જ સાવચેત રહો. તમારી આસપાસ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોઈ શકે છે, તેથી કોઈ પણ પ્રકારના વિવાદમાં પડવાનું ટાળો. આજે તમારે એક કુશળ રાજદ્વારીની જેમ વર્તવું પડશે. જો તમે શાંતિથી કામ લેશો, તો તમે કોઈપણ મુશ્કેલીમાંથી સરળતાથી બહાર આવી શકશો. બપોરે 3 વાગ્યા પછી કોઈ પણ મહત્વનું કામ કરવાનું ટાળો, કારણ કે તે સમય તમારા માટે થોડો નકારાત્મક બની શકે છે. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા જાળવવી ખૂબ જરૂરી છે. મનમાં મૂંઝવણ થઈ શકે છે, તેથી શાંત રહીને અભ્યાસનું આયોજન કરો. યુવાનો અને પ્રેમ સંબંધોમાં આજે વાદવિવાદથી દૂર રહો. તમારી વાણીમાં મધુરતા રાખો, જેથી સંબંધો જળવાઈ રહે. ગૃહિણીઓ માટે આજે ઘરનું વાતાવરણ શાંત રાખવાનો દિવસ છે. કોઈની સાથે કડવાશભરી વાત ન કરો. વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજે ઓફિસમાં સાવધ રહેવાનો દિવસ છે. ઉપરી અધિકારીઓ સાથે નમ્રતાથી વાત કરો. વડીલોએ આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી. માનસિક તણાવથી બચવા માટે ધ્યાન કરો. આજનું સત્કાર્ય અને ઉપાય. આજે કોઈની સાથે દલીલ ન કરો અને શક્ય હોય તો મૌન રહો. આજે કોઈ જરૂરિયાતમંદને ભોજન કરાવો, જેનાથી તમારી નકારાત્મકતા દૂર થશે. આજનો એક પ્રશ્ન, તમને શું લાગે છે? જીવનમાં મુશ્કેલ સમયમાં શાંત રહેવું વધુ સારું કે સત્ય બોલીને વિવાદ કરવો? તમારા જવાબની અમે રાહ જોઈ રહ્યા છીએ. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના મતે આજે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા 2 વાર વિચારો. રાહુના પ્રભાવને કારણે આવતા અવરોધોને દૂર કરવા માટે ધ્યાન કરો. મિત્રો, આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને આ વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં તમારા જવાબ સાથે તમારા અનુભવો લખો. તમારો સહકાર જ અમારી સાચી તાકાત છે. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 11 ઓગસ્ટ તમારા જીવનમાં અનેક સકારાત્મક પરિવર્તનો લાવશે. આજે ચંદ્ર મિથુન રાશિમાં અને પુનર્વસુ નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારી બૌદ્ધિક ક્ષમતા અને કાર્યક્ષમતામાં વધારો કરશે. તમારી મહેનત અને સમર્પણનું ફળ આજે તમને ચોક્કસ મળશે. ઓફિસ કે વ્યવસાયમાં તમારી પ્રશંસા થશે. આજે નવી વ્યૂહરચનાઓ બનાવવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. તમારા વાતાવરણમાં સકારાત્મકતા લાવવા માટે આજે જાંબલી રંગનો ઉપયોગ કરો. આજે સાંજે 5 થી 6 વાગ્યાનો સમય તમારા સૌથી મહત્વના કાર્યો પૂર્ણ કરવા માટે આદર્શ છે. આ વર્ષે શનિની ઉર્જા સક્રિય હોવાથી દૈનિક કાર્યોમાં સ્થિરતા લાવવા માટે કોઈ શુભ ચિહ્ન અથવા યંત્ર પાસે રાખો. આજે પરિવાર સાથે સમય વિતાવવો એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. સાવચેતી તરીકે આજે કોઈની સાથે બિનજરૂરી દલીલોમાં પડશો નહીં અને ગુસ્સા પર કાબૂ રાખો. આજનો પ્રશ્ન, શું તમને લાગે છે કે જીવનમાં સફળતા મેળવવા માટે ધીરજ એ સૌથી મોટું હથિયાર છે? તમારા જવાબની રાહ જોઈશું. વિડિયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ દ્વારા ચેનલને સપોર્ટ કરો. લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રિય મીન રાશિના જાતકો, કર્ક રાશિમાં ચંદ્રની હાજરીને કારણે આજે તમે થોડા ચિંતશીલ અને ગંભીર અનુભવશો. તમે તમારી વર્તમાન સફળતાના સ્તર સુધી કેવી રીતે પહોંચ્યા તેનું વિશ્લેષણ કરતા જોવા મળી શકો છો અને ભવિષ્યમાં તમારા માટે શું છે તે વિશે વિચારશો. આ આત્મનિરીક્ષણ તમને તમારા લક્ષ્યોને સ્પષ્ટ રાખવામાં મદદ કરશે. જો કે, ધ્યાન રાખો કે તમે દિવસમાં સપના જોવાનું શરૂ ન કરો, કારણ કે તમારી કલ્પનાઓમાં ખોવાઈ જવાની અને હવામાં મહેલો બાંધવાની વૃત્તિ હોય છે. તમારા માટે આજનો ભાગ્યશાળી સમય સાંજે 5 થી 6 વાગ્યા સુધીનો છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય આ સમયગાળા દરમિયાન જ નક્કી કરવું. આજે તમારા માટે જાંબલી રંગ ભાગ્યશાળી છે. આ વર્ષે શનિની તીવ્રતાને સંતુલિત કરવા માટે કોઈ પવિત્ર વસ્તુનો ઉપયોગ કરો અથવા તમારા સ્થાન પર કોઈ રત્ન રાખો.